ગુડ મોર્નિંગ ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સ્વીટુને હું કોલેજ મૂકવા જાઉં છું. ઓહ, પ્રિન્સ જોડે છે, જ્યોતિર છે. એકલી મમ્મીને મૂકવા માટે 3 જણ જાય. મમ્મી પાછી આવી જશે. ગાઈસ પહોંચી ગયા સ્વીટુન કોલેજે. બાય. લેવા આવવાનું છે? સારું. ગાઈસ સ્વીટુન ઉતારી દીધી. જ્યોતિર જો જીત કરીને ગાડી ચલાવી છે. ગાડી ચલાવે છે. તું આવ્યો નહીં ને? હા, વ્લોગમાં રાતે બહાર જતો. વ્હાઈટ કબૂતર ગાઈસ, કબૂતરનું મેનેજ બધું રંજીતભાઈ કરે છે, મિત્ર મારા. જોઈ શકો છો ગાઈસ, વ્હાઈટ કબૂતર ઝાડ પર બેઠા છે. પાછળ લેક તળાવ, સુંદર નજારો અહીંયા કબૂતર માટે બનાવેલું છે ઘર. જોઈ શકો છો ગાઈસ, બ્લેક રંગનું કબૂતર છે. બધા અલગ અલગ રંગના કબૂતર છે. આ નવરી ઉભેટ આવીને ઊભી રહી જાય રોજ કબૂતર જોડે. તું સંભાળું છું ને બધું. તો ગાઈસ તળાવ વરસાદથી ભરાઈ ગયું છે એકદમ ફૂલ. વેલા પણ ઉગી ગયા બહુ બધા. ચોમાસામાં ફૂલ ભરાઈ જાય તળાવ. જો ગાઈસ જ્યોતિર રોડ બ્લોક્સ ગેમ રમે છે. એ પડી ગયો. એ નહીં આવડતી ને પાણુભા સ્વરાજ તો કોલેજથી વહેલો આવી ગયો. 2 કલાકમાં જ આવી ગયો. ગુલ્લી નહીં મારી ને? કીધું જ ખરી, માં 2 લેક્ચર જ હતા. તો બરોબર, મને લાગ્યું ગુલ્લી મારી. લંચનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. દાળ તો રોજ હોય જ, સબ્જી રોટી અને દહીં. જમી લઉં તો. એ શું કરતો હતો બેટા? શું રમતો હતો? હા, જ્યોતિર ગાઈસ એના ફ્રેન્ડ જોડે રમે છે, નકુલ જોડે. પ્રિન્સનો ફ્રેન્ડ ઓમ સોસાયટીમાં કૂતરાઓ જોડે જ રમતો હોય નહીં? ફ્રેન્ડ છે ને બધા કૂતરાઓ તારા ભાઈબંધ છે નહીં? જમીને બહાર આવ્યો તો ગાઈસ. પ્રિન્સના જ્યોતિરના ફ્રેન્ડ બધા છોકરાઓ રમે છે, ફૂટબોલ રમે છે. જલ્દી ગોલ કર દે. ઓ ગુડ. ગાઈસ હું, જ્યોતિર, પ્રિન્સ, એમના ભાઈબંધો, જ્યોતિરનો ભાઈબંધ નકુલ, હવે બધા જઈએ છીએ હનુમાનજીના મંદિરે દર્શન કરવા. શનિવાર છે તો મળીએ આગળ. ગાઈસ બચ્ચા પાર્ટીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા લઈને આવ્યો છું. ચલો ચપ્પલ કાઢી દો બધા. ઓહો જ્યોતિર, કાઢી દે. ઓહ વેરી ગુડ. હનુમાનજીનું મંદિર છે ગાઈસ. તમે પર દર્શન કરી શકો છો. માઈ મજા આવી? હા અંકલ, મજા આવી. ઓમ, જ્યોતિર મજા આવી ગઈ? નકુલ તને? જો ઓમ વડમુડિયાની ડાળીએ લટકીને હિંચકા ખાય છે. જ્યોતિર પણ મસ્તી કરે છે. નકુલ પણ હિંચકો ખાય છે. લટક. જ્યોતિરે મંદિરમાં ગદા લઈ લીધી. મૂકી દે પાછી, મૂકી દે. ખા માઈ. બેસીને બનાવી દિલ. આ ગુડ. છોકરાઓને બહુ મજા આવી ગઈ છે ગાઈસ. જ્યોતિને પણ ઘણા દિવસે માટીમાં રમવાનો મોકો મળ્યો.
છોકરાઓ મજા આવી? બોલો હનુમાનજી મહારાજ કી. ચલો હવે ઘરે જઈશું. ખાવાનું જ છે ભાઈ. જ્યોતિર બેસવા નહીં દેતો. પ્રિન્સ એ બબાલ થઈ જાય ભાઈ. એ ભાઈ આવા દે. આવા દે ને જ્યોતિર. બેહવા દે ને. બેહવા દે ને. સારું પ્રિન્સ આપણે પાછળ બેજા. ના. ના હવે તું આગળ આવી જા. બે ભાઈઓની માથાકૂટ થયા પછી ફાઇનલી જ્યોતિર પાછળ જતો રહ્યો છે. પ્રિન્સને આગળ બેસવા દીધો છે. રોજના રેગ્યુલર ત્રાસ પ્રમાણે ફાટક આજે પણ બંધ છે. ફાટક ખુલી ગયું ગાઈસ. જઈએ હવે ઘર બાજુ ફટાફટ. ગાઈસ ઘરે આવી ગયા છીએ અમે. ચલો બાય બાય બધા. આવતા શનિવાર જવું છે ને પછી બીજી વખત. ઓકે આવી જજો ને. ચલો માહી બાય, ઓમ બાય, નકુલ બાય બાય. વરસાદ આવ્યો છે ગાઈસ. ચલો જ્યોતિર ઘરે ચલો. જ્યોતિર ઘરે આવી ગયો વરસાદ પડ્યો એટલે. પ્રિન્સ પણ આવે છે હવે સાયકલ લઈ. ચલો બેટા ઘરે ચલો. ગાઈસ પ્રિન્સ ને જ્યોતિર વરસાદ જોરદાર આવે છે. મજા લે છે ને આવવાની. ધાબા ઉપર મસ્ત નાય છે. જ્યોતિર મસ્તી કરે છે. જોઈ શકો છો કેટલો ફાસ્ટ વરસાદ આવે. જોરદાર વરસાદ આવે છે. જોરદાર મજા લે છે પ્રિન્સ ને જ્યોતિર બે. જ્યોતિર ઓ જ્યોતિર. વરસાદમાં નાહવાની મજા આવી ગઈ ગાઈસ. સ્વર મજા આવી કે નહીં? જોરદાર મોજ આવી. જ્યોતિર પણ કપડા બદલાઈને તૈયાર કરી દીધો. નાયા પછી ટીવી જોવે છે, કાર્ટૂન. જો ગાઈસ પ્રિન્સ શું કરું છું? ગેમ રમું છું. કઈ ગેમ રમું છું? બગમી એના મામાના છોકરા જોડે. ગાઈસ હું ને સ્વર બે હવે 4 વાગશે એટલે સ્વીટુને કોલેજથી છૂટશે એટલે લેવા જઈશું. સ્વીટુ આવી ગઈ છે ગાઈસ. હવે અમે ઘરે જઈશું. ગાડી લઈને લેવા આવ્યા હતા. વરસાદ બહુ પડ્યો છે કોલેજ આગળ. એને પાણી ભરાઈ જાય. થોડો વરસાદ પડે તો બી નદી જેટલો. જ્યોતિર ગાઈસ દાદા જોડે લેસન કરવા બેઠો છે. શું લખે છે બેટા? ઓ બગડો શીખી ગયો. વેરી ગુડ. બહુ સીડાઈ નહીં જો. સ્વીટુ કેવી ખાય છે? ટેસ્ટી ગોલ્ડન કીવી. શું ચર્ચા હતી ભાઈ તમારા મા દીકરાની? કઈ પીંછું ભણવા બાબત નહીં હતી? દાદા બોલ્યા ને ભણવા બાબતે? ભણવું તો પડે ને બેટા. શું કહે છે? ભણીને કોઈ મોટા નહીં થઈ જાય તો ઓહ. આપણે ડુંગળી બટાકા લારી કરીએ. ભણ્યા વગર મોટા થઈ જાય. 10 કિલો એમ બોલજે. 10 કા દો. ભણવું જ પડે ને. તારે નવી સાયકલ કહેતો તો નવી સાયકલ ના લઈ આપી તને? હા તો પછી તો દાદાનું કહેવું માનવું પડે ને બેટા. આપણે એક જ શરતે સાયકલ લાયા હતા કે હા, આપણે તો સાયકલ તું ગુસ્સ- લાવશું નવી. તે લઈ આપીશું શાંતિ. દાદા લઈ આપી પણ તો દાદાનું તો માનવું પડે ને. તું તો દાદા અમે ગુસ્સે થઈને કે અમે તો કશું લઈ આલ દેત ભાઈ. હા બોલે તો ખરા ને. તારા માટે જ બોલે ને. હા તો તો આપા પેપર વોક કરવા નીકળ્યો હતો સાંજે સોસાયટીમાં. તો સોસાયટીના ક્લબ હાઉસની પાસે ગાર્ડનમાં જો મોર. અંદર રહેવા દેજો પપ્પા, હું એક્ટિવા લઈ જાઉં. જ્યોતિના દાદા બજારમાં જઈ આવ્યા. શું કુલ લાવ્યો ને અમૂલ? હું નહીં તોડી આપું. બીમાર પડીશ. ના પાડું તો તું કુલ પીવું છું ને. કુલ છે, દૂધ છે. ખોલી આપું? સારું ચાલ. જ્યોતિર હમણાં અમૂલ કુલ લઈને નીકળ્યો ને. પ્રિન્સ માગતો હતો ને તો ગુસ્સે થઈને એની ઉપર ઢોળી દીધું. પ્રિન્સ કપડાં બદલવા ગયો ને. આવું કર
શું થયું? આ કુલ કપડાં બદલીને આવ્યો તું, બગાડ્યા ને? બધું અમૂલ કુલ ટી શર્ટ પગમાં બધે ઢોળી દીધું મારું તે માગ્યું હશે એટલે માગ્યું તું તે? મેં માગ્યું કે થોડું આપ તો એને બધું મારું પર ઢોળી દીધું. એવું નહીં કરવાનું હો જ્યોતિરાવા. સોરી કહી દે મોટા ભાઈ, સોરી. બે કાન પકડીને કહી દે સોરી. નહીં બોલે એવો જબરો છે. ગોદ મમ્મા ક્યાં ગઈ? જ્યોતિર ઉપર નહીં, છુપાઈ ગઈ છે તને જોઈને. ઊંઘવા જાઉં છું ને તું? જ્યોતિર, ઓ જ્યોતિર, ઊંઘવા જાઉં છું? એ ભૂત આવ્યું. એ તને ડર લાગે છે મને ખબર છે. એ સીડીમાં આવશે ભૂત. એ રહ્યું મહાકાલનો ભગત છું. બંકો સારું જતો રે જા. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. પણ તને તો ડર નહીં લાગતો ને? તું તો મહાકાલનો ભગત છું. જતો રે જા. હા હું આવું, જા તું. હા હા આવું ચાલ. બ્લોગ બંધ કરી દઉં? ના, ચાલુ રાખો. ગાઈઝ, જ્યોતિ ડરે તે સીડીમાં જતા આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.